નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંગળમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન જે વિભાગ છે તેનો પાઠ 15મો આપણો પર્યાવરણ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો એમાં સૌપ્રથમ આવે છે પર્યાવરણ। હવે પર્યાવરણ શબ્દ છે એ આપણે નાના ધોરણમાં શીખેલો જ હોય, પણ પર્યાવરણનો વાસ્તવિક અર્થ અત્યારે આપણે શું કરો તો કે પરિવત્તા આવરણ। પરિવત્તા આવરણ, પરી એટલે તો કે આપણી આસપાસનું, અને આવરણ એટલે કે સ્તર અથવા તો વાતાવરણ, એક પ્રકારનું સ્તર। તો એને આપણે પર્યાવરણ કહી શકીએ। હવે પર્યાવરણને આપણે સમજવું હોય સૌપ્રથમ તો કઈ રીતે સમજી શકીએ તો કે આપણે સમજીએ કે આપણે બધા છે મનુષ્યો અહીંયા પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ। તો આ પૃથ્વી ઉપર માત્ર શું આપણે જ વસવાટ કરીએ છીએ તો કે ના, આપણી આસપાસના જે આપણે જોઈએ તો કે પ્રાણીઓ, ગાય છે, ભેંસ છે, વાઘ, સિંહ, તો આ બધા પ્રાણીઓ પણ અહીંયા આપણી સાથે પૃથ્વી ઉપર રહે છે। હવે આ તો થઈ આપણા પ્રાણીઓની વાત। તો પ્રાણીઓ સાથે આપણે બીજું તો કે બીજી આપણી સાથે અહીંયા પૃથ્વી ઉપર વનસ્પતિઓ પણ છે। એટલે પૃથ્વી ઉપર પ્રાણીઓ, આપણે મનુષ્યો અને આ વનસ્પતિ, આ બધા છે આપણે વસવાટ કરીએ છીએ અને આપણી તમામ જરૂરિયાતો માટે આપણે એકબીજા ઉપર આધાર કઈ રીતે, દાખલા તરીકે કોઈ નાના સૂક્ષ્મ જીવ કીટકની વાત લઈએ તો કે કીટક છે એ અહીંયા વનસ્પતિ ઉપર આધાર, પછી કોઈ દેડકો છે અથવા તો ઉંદર છે અથવા તો કોઈ કાચીડો છે, એવા નાના પ્રાણીઓ જોઈએ તો એ છે એ કીટક ઉપર આધાર રાખશે, ખોરાક માટે એ કીટક ઉપર આધાર રાખશે। ત્યારબાદ સાપ જેવા પ્રાણીઓ જોઈએ તો એ દેડકા છે, કાચીડા છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। એટલે ટૂંકમાં આ બધા પ્રાણીઓ છે એ એકબીજા સાથે સંકળાયેલા છે। પછી ગીધની વાત કરીએ અથવા તો સમડીની વાત કરીએ તો એ સમડી જેવા પ્રાણીઓ જે છે એ પાછા સાપને ખોરાક તરીકે ઉપયોગ કરશે। એટલે ટૂંકમાં પૃથ્વી ઉપરના તમામ પ્રાણીઓ છે એકબીજા સાથે સંકળાયેલા છે। હવે આ તો આપણે માત્ર પૃથ્વી ઉપરના સજીવોની વાત કરીએ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, મનુષ્યો, વનસ્પતિઓ, આ બધા સજીવોની વાત કરીએ। તો માત્ર શું પૃથ્વી ઉપર સજીવો હોય તો જીવન શક્ય બને? ના, આ સજીવો સાથે અમુક નિર્જીવ વસ્તુઓની, આપણે આપણું જીવન ટકાવવું હોય તો અમુક નિર્જીવ વસ્તુઓની પણ જરૂર પડે। કેવી કેવી નિર્જીવ વસ્તુઓ? દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ અથવા તો આપણી પ્રાણીઓની પણ વાત કરીએ તો સૂર્યપ્રકાશ ના હોય તો આપણે આપણું જીવન, અથવા તો વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે નાના ધોરણમાં કરીએ તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ ન થાય તો એની સાથે સંકળાયેલા બીજા પ્રાણીઓ છે એ પણ ટકી શકે નહીં, તો એ સૂર્યપ્રકાશ। પછી તો કે ભૂમિ, જો આ બધા છે એ નિર્જીવ વસ્તુઓ છે, સૂર્યપ્રકાશ છે, ભૂમિ છે, આપણે સજીવોની પહેલા વાત કરી, પછી સૂર્યપ્રકાશ, ભૂમિ, પછી તો કે હજી પાણી, પૃથ્વી ઉપર જે પાણી છે એ પાણી ન હોય તો પણ આ કોઈ સજીવો છે એ ટકી શકે નહીં। પછી તાપમાન છે, વરસાદ છે, હવા, સૌથી મહત્વનું અહીંયા જે વાતાવરણમાં આપણે જે હવા આવેલી છે, પૃથ્વી ઉપરના વાતાવરણમાં જે હવા આવેલી છે એના દ્વારા દરેક સજીવો છે એ શ્વસન કરી અને પોતાનું જીવન ટકાવી શકે। તો આ રીતે પૃથ્વી પર આવેલા તમામ સજીવો એટલે કે જેનામાં જીવ છે એવી વસ્તુઓ અને અમુક જે ભૌતિક વસ્તુઓ અથવા તો નિર્જીવ વસ્તુઓ અથવા તો અજૈવિક વસ્તુઓ, આ તમામ જે ભેગું મળી અને એક તંત્ર બનાવે, એક આવરણ બનાવે, એને આપણે છે એ પર્યાવરણ કહી શકીએ। એટલે ટૂંકમાં જો આપણે જોવું હોય તો પર્યાવરણ એટલે શું તો કે આપણે અને આપણી આસપાસનું તમામ, આપણી આસપાસનું બધું એને આપણે પર્યાવરણ કહી શકીએ। હવે આપણે જો પર્યાવરણની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરવી હોય તો જો આપણે સમજ્યા તો ખરા પર્યાવરણ એટલે શું, પણ હવે એની ચોક્કસ જો કોઈ વ્યાખ્યા કરવી હોય આપણે સમજાય જ છે, પણ એને યોગ્ય રીતે આપણે લખેલી છે કઈ રીતે તો કે સજીવના જીવન અને તેમના વિકાસને અસર કરે, સજીવનું જીવન જીવવા માટે અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે
પર્યાવરણ અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ, હવે બાહ્ય પરિસ્થિતિ કઈ? સજીવને જીવન જીવવા માટે અસર કરતી બાહ્ય પરિસ્થિતિ કઈ? તો આ નિર્જીવ વસ્તુઓ આપણે જે જોઈએ કઈ, તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ભૂમિ, એ બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો જે સમન્વય અથવા તો જે સરવાળો થાય એને આપણે પર્યાવરણ કહી શકીએ. એટલા માટે જો પર્યાવરણની આપણે વ્યાખ્યા જોઈએ તો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને આપણે પર્યાવરણ કહી શકીએ. અને ટૂંકમાં કેવું હોય તો કીધું એમ કે આપણે અને આપણી આસપાસનું બધું જ એને આપણે પર્યાવરણ કહી શકીએ. હવે આ પાઠ 15 માં આપણે પર્યાવરણની સાથે બીજું શું શું અભ્યાસ કરવાનો છે? તો કે આપણે છેલ્લા થોડા વર્ષોમાં આપણે આપણા વૃદ્ધિ અને વિકાસ માટે જે આપણા સિવાયની જે બાહ્ય કડીઓ છે, દાખલા તરીકે અન્ય પ્રાણીઓ છે અને જે આ હવા, પાણી, સૂર્યપ્રકાશ, બરાબર, એ અમુક નિર્જીવ વસ્તુઓ છે, એને આપણે આપણા વિકાસની આગળ દોડ પાછળ જે આપણે એને નુકસાન પહોંચાડ્યું છે, રોજ હજારો વૃક્ષો કપાય છે, બરાબર, પ્રાણીઓનો શિકાર થાય છે. પછી દાખલા તરીકે આપણે જોઈએ તો આપણે નાનપણમાં અમુક પ્રાણીઓ, દાખલા તરીકે ચકલીઓ છે, કાગડા છે, એ આપણે બધા જોયા હતા, પણ હવે એ આપણને જોવા મળતા નથી, બરાબર. ગીધ છે, સમડી છે, એવા પ્રાણીઓ હવે આપણને નેસ્તનાબૂદ થઈ ગયા, હવે આપણને જોવા મળતા નથી. તો એ કેના કારણે? તો કે આપણે જે આપણા વિકાસ માટે, આપણો ઔદ્યોગિક વિકાસ અથવા તો આપણી સુખ શૈલી માટે આપણે જે વિકાસ કર્યો અને એ પ્રાણીઓને જે નુકસાન પહોંચાડ્યું એના કારણે પર્યાવરણને શું નુકસાન થયું, તો એનો છે એ આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો હવે એમાં 15.1 નિવસન તંત્ર. તો હવે નિવસન તંત્ર એટલે શું પહેલા? તો ટૂંકમાં જો કેવું હોય નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે સૌપ્રથમ આ પર્યાવરણનો જ એક નાનો ભાગ અથવા તો એક નાનો એકમ, પર્યાવરણનો એક નાનો ભાગ અથવા તો નાનો એકમ, એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. હવે કઈ રીતે નાનો ભાગ, પર્યાવરણનો નાનો ભાગ એને નિવસન તંત્ર કહી શકીએ? કઈ રીતે કહી શકીએ? તો આપણે જોયું પૃથ્વી ઉપર તમામ પ્રકારના સજીવો, વાયુનું આવરણ, હવા, પાણી, સૂર્યપ્રકાશ, એને બધાને આપણે પર્યાવરણ કીધું. પણ હવે દરેક જગ્યાએ પૃથ્વીના દરેક ભાગમાં દરેક સજીવો, હવા, પાણી, ભૂમિ, સૂર્યપ્રકાશ, આ બધું સરખું જ છે. દાખલા તરીકે પૃથ્વીના કોઈ એક ભાગમાં અહીંયા જોઈએ કે જે આ ભાગમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ જે પ્રકારના સજીવો હશે એવા જ સજીવો આ ભાગમાં હશે નહીં, બરાબર. એક ઉદાહરણ લઈએ તો કે ભાઈ તૃણભૂમિ, ઘાસના મેદાન, બરાબર, ઘાસના મેદાનો છે એ આપણે ભારતમાં ઘણી જગ્યાએ છે, તો એ તૃણભૂમિ, એટલે તૃણભૂમિ કહેવાય ઘાસના મેદાનો. તૃણ એટલે ઘાસ અને ભૂમિ એટલે એનો આસપાસનો વિસ્તાર, એટલે તૃણભૂમિ. અને પછી રણ પ્રદેશ લઈ, બરાબર, તૃણભૂમિ અને રણ પ્રદેશ. હવે આ બંને જુદા જુદા એક નિવસન તંત્રના ઉદાહરણ છે, આપણે આગળ જોશું, બરાબર. તો હવે તૃણભૂમિમાં અને રણ પ્રદેશમાં એના એ બંનેમાં પર્યાવરણ તો છે, પર્યાવરણના દરેક ઘટકો આપણે જોયા, હવા, પાણી, સૂર્યપ્રકાશ, સજીવો, આ બધું જ છે. તૃણભૂમિમાં પણ છે અને રણમાં પણ છે, પણ દરેકમાં, બંનેમાં એ જે એના ઘટકો છે એમાં ફેરફાર છે. દાખલા તરીકે રણમાં જે રેતી હશે એવી રેતી તૃણભૂમિમાં નહીં હોય, બરાબર. પછી તૃણભૂમિમાં જે ઘાસ હશે, જે વનસ્પતિઓ છે એવી રણ વિસ્તારમાં વનસ્પતિઓ નહીં હોય. દાખલા તરીકે રણ વિસ્તારમાં છે કેવી વનસ્પતિઓ થાય? તો કે કાંટાળી અને ઓછું પાણી જોઈએ, ઓછા પાણીએ જે પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરી શકે એવી વનસ્પતિઓ છે એ રણ પ્રદેશમાં ઉગે. જ્યારે તૃણભૂમિમાં, તો કે તૃણભૂમિમાં કાંટાળી વનસ્પતિઓ ન હોય, બરાબર. તો એ વનસ્પતિઓમાં ફેરફાર છે. પછી પ્રાણીઓમાં જોઈએ તો તૃણભૂમિમાં દાખલા તરીકે હરણ છે, સિંહ છે, બરાબર, સસલાઓ છે, એવા પ્રાણીઓ છે તૃણભૂમિમાં રહે. પણ જ્યારે રણ પ્રદેશમાં, તો કે રણ પ્રદેશમાં છે એ આવા હરણ છે કે સિંહ છે, વાઘ છે, એવા પ્રાણીઓ ત્યાં રહી શકે નહીં. ત્યાં કેવા પ્રાણીઓ થાય? તો કે અમુક પ્રકારના સાપ, ખાસ પ્રકારના સાપ ત્યાં થાય, ઊંટ છે, બરાબર. આવા પ્રાણીઓ રણ પ્રદેશમાં રહી શકે. તો ઘટકો પર્યાવરણના છે એ જ છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ એ બંનેમાં છે. પણ બંનેમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, તો એના જે પર્યાવરણના ઘટકો છે એમાં બંનેમાં થોડો થોડો ફેરફાર છે. તો આ છે એ પર્યાવરણનો એક ભાગ, બરાબર, જેમાં પર્યાવરણના ઘટકોમાં
થોડો ફેરફાર છે અન્ય જગ્યાઓ કરતા, તો એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. હવે જે નિવસન તંત્રની આપણે સમજી લીધું, નિવસન તંત્ર એટલે શું, તો એની ચોક્કસ હવે વ્યાખ્યા જોઈ હોય તો કઈ રીતે, તો કે બધા જ સજીવો અને તેમની વચ્ચે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, બધા જ સજીવો, ભૂમિનો, જમીનનો કોઈ એક ચોક્કસ મોટો વિસ્તાર લઈ લો, બરાબર, એના ઉપર જીવતા તમામ સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણમાં તમામ વસ્તુઓ આવી કઈ, તો કે હવા છે, એની ઉપર એમાં ત્યાં જે ભૂમિ છે ત્યાં કેવા પ્રકારની ભૂમિ છે, કેવા પ્રકારનું પાણી છે, બરાબર, એ બધાનો ભૌતિક પર્યાવરણનો સમાવેશ થાય. તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. એટલે કે કોઈ નિવસન તંત્ર હોય, ત્યાંના પ્રાણીઓ હોય અને ત્યાંની જે ભૌતિક પરિસ્થિતિ હોય એ એકબીજા સાથે આંતરક્રિયા કરી અને પોતાનો એકબીજાનો વિકાસ કરે. દાખલા તરીકે કોઈ ઠંડા પ્રદેશના પ્રાણીઓ છે, બરાબર, ઠંડા પ્રદેશનું જે સફેદ રીછ છે, બરાબર, એ રણ વિસ્તારમાં રહી શકે નહીં, કારણ કે એ ઠંડા પ્રદેશની જે ભૌતિક પરિસ્થિતિ છે એની સાથે આંતરક્રિયા કરી અને પોતાનું જીવન છે એ ટકાવી રાખવા માટે સક્ષમ હોય, એ અન્ય વિસ્તારમાં રહી શકે નહીં, બરાબર. પછી તો કે દાખલા તરીકે કોઈ પાણીમાં રહેતો આપણે જીવ લઈએ, બરાબર, અમુક પ્રકારની માછલીઓ લઈએ અથવા તો અમુક પ્રકારના કરચલાઓ જે લઈએ, એ કરચલાઓ છે કે ભૂમિ ઉપર કે કોઈ દરિયામાં જે રહેતા હોય માછલીઓ, એ સમુદ્રમાં રહી શકે નહીં. સમુદ્રની જે માછલીઓ છે, બરાબર, એ નદીઓમાં કે તળાવમાં રહી શકે, બરાબર. તો આ રીતે સજીવો અને તેની આસપાસનું જે ભૌતિક પર્યાવરણ છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય, તો એ જે એનાથી જે તંત્ર બને એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. અને ટૂંકમાં જો યાદ રાખવું હોય તો નિવસન તંત્ર એટલે પર્યાવરણનો એક ભાગ, ત્યાં ચોક્કસ પ્રકારની ભૂમિ, હવા, પાણી, સૂર્યપ્રકાશ એ અન્ય વિસ્તાર કરતા થોડું અલગ છે, એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. હવે જો પ્રશ્નમાં આપણે નિવસન તંત્ર આખું લખવું હોય તો એને ડિટેલમાં વ્યાખ્યા અને પછી એના ઘટકો સહિત આપણે સમજાવવું પડે. એટલે હવે આપણે નિવસન તંત્રના જો ઘટકો એને બે વિભાગમાં વહેંચી શકાય, એક તો જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ છે એવા ઘટકો, અથવા નિવસન તંત્રના સજીવ ઘટકો. તો વનસ્પતિ છે એ સજીવ છે, એ વનસ્પતિ. ત્યારબાદ પ્રાણીઓમાં પણ જીવ છે. ત્યારબાદ સૂક્ષ્મજીવોની વાત અત્યાર સુધી આપણે નથી કહી, બરાબર, પણ સૂક્ષ્મજીવોનો પણ આ જૈવિક ઘટકોમાં સમાવેશ થાય. કઈ રીતે, તો કે અમુક પ્રાણીઓ છે આપણને નરી આંખે ન દેખાતા હોય, દાખલા તરીકે ફૂગ છે, લીલ છે, અમુક પ્રકારના બેક્ટેરિયા છે, એ પણ અહીંયા નિવસન તંત્રને અસર કરતા હોય અને ત્યાં એ ટકી શકતા હોય, તો એનો બધાનો સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. તો એ બધા છે એ નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં એનો સમાવેશ થાય. ત્યારબાદ છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે કે તો કે એ સજીવના જીવન ઉપર અસર કરતા હોય પણ પોતે સજીવ હોય નહીં, એવા ઘટકો છે એને અજૈવિક ઘટકો કહી શકાય. એમાં સૌપ્રથમ ભૂમિ એટલે કે જમીન, ત્યારબાદ ત્યાંનું પાણી, સૂર્યપ્રકાશ, ત્યાંનું તાપમાન કેવા પ્રકારનું છે, ત્યાંનો વરસાદ, ત્યાંની હવા, ત્યાંની સંપૂર્ણ ટૂંકમાં આબોહવા છે એનો સમાવેશ છે એ અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય. તો આ નિવસન તંત્ર અને નિવસન તંત્રના ઘટકો. હવે નિવસન તંત્રને આપણે જો વિભાગમાં વહેંચવું હોય તો મુખ્ય બે વિભાગ છે એના. આપણે પૃથ્વી ઉપરના જે નિવસન તંત્રો છે, બરાબર, એને બે વિભાગમાં વહેંચી શકીએ. એક તો સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. હવે સ્થળજ એટલે શું? સ્થળજ નિવસન તંત્ર એટલે શું? તો કે સ્થળજ નિવસન તંત્ર એટલે કે ભૂમિ ઉપરનું, જમીનની ઉપરના જે નિવસન તંત્રો છે એને છે એ આપણે સ્થળજ નિવસન તંત્ર છે એ કહી શકીએ. તો એમાં કેવા સ્થળજ નિવસન તંત્રોમાં, તો કે જંગલોમાં છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એકબીજા ઉપર નિર્ભર હોય. દાખલા તરીકે હરણ છે અથવા તો સસલા છે જેવા શાકાહારી તૃણાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિ ઉપર નભતા હોય, જંગલની વનસ્પતિ ઉપર નભતા હોય. પછી ત્યારબાદ જે માંસાહારી પ્રાણીઓ છે, સિંહ છે, વાઘ છે, એવા તો કે એવા શાકાહારી તૃણાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પોતાનું જીવન ટકાવતા હોય. તો આ બધા જંગલના જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય તો એ જંગલ છે એ સ્થળજ નિવસન તંત્ર કહી શકાય. ત્યારબાદ તૃણભૂમિ એ મેં તમને સમજાવ્યું. ત્યારબાદ રણ, એનું પણ આપણે ઉદાહરણ લીધું. તો રણ વિસ્તાર છે એ પણ એનો સ્થળજ નિવસન તંત્રમાં સમાવેશ થાય. આ છે સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ.
ત્યારબાદ જલજ નિવસન તંત્ર. જલજ એટલે કે પાણીની અંદર, પાણીમાં જે નિવસન તંત્રો રહેલા છે જુદા જુદા, એને આપણે જલજ નિવસન તંત્ર કહી શકીએ. એમાં સૌપ્રથમ છે સમુદ્ર. હવે સમુદ્ર છે એમાં કઈ રીતે નિવસન તંત્ર કહી શકાય? તો કે સમુદ્રમાં છે એ ખારા પાણીની જે વનસ્પતિઓ છે એ સમુદ્રમાં થાય, બરાબર. પછી એમાં નાની માછલીઓ અથવા તો નાના કીટકો હોય, બરાબર, એ એને થાય. ત્યારબાદ માછલીઓ, મોટી માછલીઓ જે છે એ નાની માછલીઓ અને આવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. પછી અમુક પ્રાણીઓ છે, દાખલા તરીકે વેલ છે, બરાબર, આવા પ્રાણીઓ છે એ મોટી માછલીઓને પણ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આ બધે સમુદ્રમાં રહેલા જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ પણ એકબીજા સાથે સંકળાયેલા છે. અને જો એમસીક્યુ માં એવું પૂછાય એવો અગત્યનો ક્વેશ્ચન છે કે પૃથ્વી ઉપરનું સૌથી મોટું નિવસન તંત્ર કયું? તો કે સમુદ્ર અથવા તો દરિયાઈ નિવસન તંત્ર. દરિયાઈ નિવસન તંત્ર છે એ પૃથ્વી ઉપરનું સૌથી મોટું નિવસન તંત્ર છે. કારણ શું? તો કે પૃથ્વીના મોટા ભાગના વિસ્તારમાં છે એ સમુદ્ર ફેલાયેલો છે, બરાબર. એટલા માટે સૌથી મોટું નિવસન તંત્ર જો આપણને પૃથ્વી ઉપરનું પૂછવામાં આવે તો એ દરિયાઈ નિવસન તંત્ર છે એ કહી શકાય. ત્યારબાદ તળાવ છે, નદીઓ છે, એ બધા જ છે એ જલજ નિવસન તંત્રમાં સમાવેશ થઈ શકે. હવે આપણો પ્રશ્ન થાય કે તળાવ અને નદીઓમાં બંનેમાં અલગ શું પડે? તળાવમાં પણ માછલીઓ અને વનસ્પતિઓ હોય અને નદીઓમાં પણ માછલીઓ અને જીવ વનસ્પતિઓ હોય, પણ તળાવમાં છે એ તળાવનું પાણી છે એ શાંત પાણી હોય, એ વહેતું પાણી ન હોય. જ્યારે નદીઓનું પાણી છે એ વહેતું પાણી હોય. તો એમાં જે અમુક પ્રકારની ખાસ પ્રકારની વનસ્પતિઓ થાય કે અમુક પ્રકારની માછલીઓ થાય એવી તળાવમાં જોવા મળે નહીં. ત્યારબાદ તળાવમાં છે લીલ અથવા તો અમુક પ્રકારની ફૂગ છે એ વધારે જોવા મળે, કારણ કે ત્યાંનું પાણી છે એ બંધિયાર પાણી હોય, એમાં લીલનો વિકાસ છે એ સરળતાથી થઈ શકે. જ્યારે નદીનું પાણી છે એ વહેતું પાણી હોય, એમાં સરળતાથી છે એ લીલ છે અથવા તો શેવાળ છે થઈ શકે નહીં. એટલા માટે આ જલજ નિવસન તંત્રનું ઉદાહરણ છે. પછી હવે જો વધારે આપણે નિવસન તંત્રમાં અભ્યાસ કરવો હોય તો આપણે કૃત્રિમ રીતે પણ અમુક નિવસન તંત્રો ઊભા કરીએ છીએ. ખરેખર આપણને ખબર નથી કે એક પ્રકારનું નિવસન તંત્ર છે, પણ આપણે કૃત્રિમ રીતે અમુક નિવસન તંત્રો બનાવીએ છીએ. દાખલા તરીકે જો સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર જોઈએ તો એ કૃત્રિમ નિવસન તંત્ર આપણે બનાવેલું છે. કઈ રીતે? તો કે ખેડૂત છે એમાં અમુક વનસ્પતિઓ છે એ પોતાના ખાતર અને બિયારણ રોપી અને પોતાની જાતે પોતે છે એનું સાર સંભાળ રાખી અને વનસ્પતિનો વિકાસ કરે છે. અને અન્ય જે ત્યાંના અમુક કીટકો છે અથવા તો દેડકાઓ છે અથવા તો સાપ છે એ બધા જ છે એ એના ઉપર નભે છે. તો એ છે એ કૃત્રિમ નિવસન તંત્ર. પછી કૃત્રિમ નિવસન તંત્રમાં જો આપણે હજી વધારે જોવું હોય તો માછલી ઘર, બરાબર, આપણે સુશોભન માટે છે ઘરે જે માછલી ઘર રાખી એ પણ એક પ્રકારનું કૃત્રિમ નિવસન તંત્ર છે. કઈ રીતે? આપણે માછલી ઘર બનાવીએ તો એમાં અમુક પ્રકારની વનસ્પતિઓ હોય, બરાબર, માછલીઓને ઓક્સિજન માટે છે એ ઓક્સિજન પંપ આપણે રાખેલો હોય. એટલે તો એના જે ત્યાં એમાં ખાસ પ્રકારનું આપણે અમુક જે એના જે પીપીએમ હોય એવું જ આપણે પાણી રાખવું પડે, બાકી માછલી છે ટકી શકે નહીં. તો એ આપણે નિર્માણ કરેલું નિવસન તંત્ર છે. ત્યારબાદ બગીચો છે એ પણ એક કૃત્રિમ નિવસન તંત્ર છે, બરાબર. કઈ રીતે? બગીચો નિવસન તંત્ર કહી શકો. કઈ? તો કે બગીચામાં જે માળી છે અથવા તો બગીચાનું જે સાર સંભાળ રાખતા હોય તેમાં અમુક જુદા જુદા ફૂલો છે અથવા તો નાની વનસ્પતિઓ છે એનો રોપા ઉછેર કરી અને એ વનસ્પતિઓ ઉગાડે. ત્યારબાદ એ વનસ્પતિમાં જે ફૂલો આવે એમાં પતંગિયા છે, ભમરાઓ છે એ ફરી અને ફૂલો છે એનો પ્રજનન કરાવે અને નવા ફૂલો ઉગે, બરાબર. પછી અમુક પ્રકારના જે કીટકો છે એ એના ઉપર બેસે, એના પાંદડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર. એ કીટકો છે એ ત્યાંના આસપાસના જે દેડકાઓ છે અથવા તો કાચીડાઓ છે એ એને ખાય. તો આ રીતે બગીચો છે એને પણ આપણે એક નિવસન તંત્ર કહી શકીએ, કારણ કે બગીચામાં જે પ્રાણીઓ છે એ પણ એકબીજા સાથે એકબીજા ઉપર ટકે છે. એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પાઠમાં 15.1 નિવસન તંત્ર, બરાબર, એની વ્યાખ્યા આપણે સમજી. નિવસન તંત્ર શું એ પણ આપણે સમજ્યું. ત્યારબાદ નિવસન તંત્રના ઘટકો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વિશે માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે અહીંયા નિવસન તંત્રના પ્રકારો વિશે પણ અભ્યાસ કર્યો. એમાં સ્થળજ નિવસન તંત્ર અને જળજ નિવસન તંત્ર આ બંને કુદરતી નિવસન તંત્રના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ મેં કૃત્રિમ નિવસન તંત્રો આપણે કયા કયા છે એના વિશે પણ અભ્યાસ કર્યો. હવે વધુનું જે આગળનું ચેપ્ટર છે એ આવતા વિડિયોમાં આપણે સમજાવું છું. અને આ વિડિયો છે
એ ધોરણ 10 ના અન્ય વિદ્યાર્થીઓને તમે શેર કરો, આ વિડિયોને ચોક્કસ રીતે જોઈ અને એનો અભ્યાસ કરો. ધોરણ 10 ના અન્ય વિદ્યાર્થીઓને શેર કરો. તમારા સગા સંબંધીઓ કોઈ જો 10મા ધોરણમાં હોય તો એને પણ શેર કરો. અને જો હજી આપણે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ સબસ્ક્રાઇબ કરો, જેથી જે આવનારા નવા અન્ય વિષયના અથવા તો વિજ્ઞાન વિષયના કોઈ પણ વિડિયો છે એ તમને સૌથી પહેલા મળી. થેન્ક યુ.